ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે. ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટે જીઆઈડીસીની જગ્યામાં ઓસવાડ હાઇટ્સ નામનું કોઈપણ જાતની મંજૂરી વગર એપાર્ટમેન્ટ બનાવેલ છે. આ એપાર્ટમેન્ટના અમુક ફ્લેટો જીઆઈડીસીની મંજૂરી લીધા વગર બારોબાર ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ વેચી પણ માર્યા છે. આ પ્રકરણ થોડા સમય પહેલા મીડિયામાં ખૂબ જ ગાજ્યું હતું. આ સંસ્થાના ફાઉન્ડર ચેરમેન જયંતિભાઈ હરિયાએ રાજકોટ ચેરિટી કમિશનરને પણ આ અંગે લેખિતમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદ મુખ્યમંત્રી સુધી પણ પહોંચી હતી. ઓસવાડ સમાજના પૂર્વ ધારાસભ્યોએ આ પ્રકરણની ફરિયાદ મુખ્યમંત્રીને કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ આ પ્રકરણની ગંભીરતાને લઈને જામનગર પોલીસને એફઆઈઆર કરવા સુધીના હુકમો અને સૂચનાઓ આપી હતી. છેલ્લા 4-5 દિવસથી આ પ્રકરણ ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટ અને ઓસવાડ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. સામે પક્ષે એફઆઈઆર ન નોંધાય તે માટે છેલ્લા 4-5 દિવસથી ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ધમપછાડા શરૂ કર્યા છે. એફઆઈઆર ન નોંધાય અને બંને પક્ષ વચ્ચે સમાધાન થાય તે માટે અમુક ઓસવાડ સમાજના અગ્રણીઓએ અંદરખાને ગુપ્ત મિટિંગો કરી રહ્યા છે. એવું પણ જાણવા મળ્યું છે કે ફરિયાદ ન નોંધાય તો અમે હોદ્દેદારો ઓસવાડ એજ્યુકેશન ટ્રસ્ટમાંથી રાજીનામું આપવા પણ તૈયાર છીએ. બીજી બાજુ જયંતિભાઈ હરિયા ઉપર પણ સમાધાન કરી લેવાનું દબાણ થઈ રહ્યું છે. જો એફઆઈઆર થાય તો હરિયા એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ જાય અને ધરપકડ સુધીની કાર્યવાહીનો સામનો કરવો પડે. આ રીતનું કશું ન થાય તે માટે બંને પક્ષ તરફથી સમાધાન થાય અને ઘરની વાત ઘરમાં રહે તે માટે ઓસવાડ સમાજના આગેવાનો પૂરતા પ્રયત્ન કરી રહ્યા છે તેવું બિનસત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. સાથે સીએમઓમાંથી આ પ્રકરણની એફઆઈઆર નોંધવાની પોલીસે સૂચના આપી હોવાનું આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળી રહ્યું છે. આમ આ પ્રકરણે સમગ્ર જામનગરમાં ચર્ચા જગાવી છે. આ બધી વાત અંદરખાને ચાલી રહી છે પરંતુ કોઈ પણ તરફથી સત્તાવાર સમર્થન મળતું નથી. પરંતુ એટલું નક્કી કે આગ લાગે ત્યાં ધુમાડા નીકળે એટલે કે આ પ્રકરણમાં કોઈને કોઈ રીતે પ્રગતિ થઈ છે એટલે જ એફઆઈઆર સુધીની વાતોએ જોર પકડ્યું છે. બીજો મતલબ કરીએ તો સમગ્ર શહેરમાં આ પ્રકરણે જે પ્રમાણે ચર્ચાઓ જગાવી છે તે વાતમાં દમ પણ હોવાનું જાણકાર લોકો કહી રહ્યા છે. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો.